આ શરીર એમાં ક્ષીણ થયું અને બાણાસુરે જ્યારે સંતાન માગ્યું હતું ત્યારે ભવાનીએ કહ્યું કે આ મારી ઉષા જે આ મીઠાની કોઠીમાં સંતાણી છે, મેં એને શ્રાપ આપ્યો છે કે દૈત્ય ગુણમાં પ્રગટ થશે, એટલે એ દીકરી મેં તને આપી. પછી ભવાની શિવને કહે છે, મહાદેવ, આપણો દીકરો આ ગણેશ જે એનું મસ્તક ગભાઈ ગયું છે એને તો જીવતું કરું. શિવે પોતાના ગણોને કહ્યું કે જાઓ કોઈકનું માથું લઈ આવો. શિવના ગણો ગયા, ત્યાં તો સામે એક ઝૂલતો ઝૂલતો હાથી આવતો હતો. શિવ ગણોએ એ હાથીનું મસ્તક કાપી નાખ્યું, લઈને શિવને આપ્યું. શિવે મસ્તક લઈ લીધું. ગણેશનું ધડ પડ્યું હતું, એના સાથે સંધન કરી અને શિવે જેવી દ્રષ્ટિ મૂકી ત્યાં તો ગણેશ બેઠા થયા. બેઠા થઈને મંડ્યા શુંઢ હલાવવા માટે. પાર્વતીજી કહે કે મહાદેવ, બીજા બધાના દેવતા છે એ બધાય દેવતાઓના દીકરા કેવા રૂડા રૂપાડા, અને આપણો દીકરો આવો હાથીના મોઢા વાળો, લોકો મશ્કરી કરશે. શિવ કહે, દેવી એવું નહીં થાય. આ તમારો દીકરો એ સૌથી અગ્ર પૂજાને લાયક બનશે. શુભ કાર્યમાં જ્યાં સુધી ગણેશની પૂજા નહીં થાય ત્યાં સુધી બધાય પૂજા અધૂરી કહેવાશે. તમારો દીકરો એ સૌથી પહેલા પૂજા છે. અને આજે પણ કોઈ પણ શુભ કાર્ય હોય ને તો એમાં ગણેશ એ સૌથી પહેલા પૂજાય છે. પ્રથમ પૂજા આપણે એની કરીએ છીએ. પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા, એ ગજાનન મંગલ મૂર્તિ વાળા. શુભ સુકન્યે તમને સમરીએ, શુભ સુકન્યે તમને સમરીએ, દેવ દયાળુ દયાવાળા ગજાનન. પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા, ગજાનન મંગલ મૂર્તિ. કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલા આપણે ગણેશની પૂજા, એની સેવા પૂજા કરીએ છીએ. સેવા મારી માની લેજો, સ્વામી રે સુંડાળા, પૂજા મારી માની લેજો. ગણપતિ દેવાને બોલો મારા રુદી યાના હરી. જળ રે ચડાવું દેવા હે જી,
नहीं जड़ चोखाने ईरे जड़ माछलिए वटलाया सेवा मारी मानी लेजो गणपति देवाने पूजा मारी मानी लेजो स्वामी रे सुंदाड़ा खोलो मारा रूदी ज्ञान ताड़ा खोलो मारा रूदी ज्ञान ताड़ा ए खोलो मारा रूदी ज्ञान ताड़ा शिव कहे आ गणेश एनी अग्र पूजा थशे आ बाजू भवानीए जे ओखा नामनी कन्या बाणासुर ने आपी बाणासुर ने कह્યું તું કે આ તારી દીકરીના છે ને તું લગ્ન ન કરજે જો તું તારી આ દીકરીના લગ્ન કરીશ તો તારી 1000 ભુજાનો ભાર ઓછો થઈ જશે બોલે હું એને પરણાવવાનો જ નહીં એના ઉપર કોઈ પુરુષની દ્રષ્ટિ પણ નહીં પડવા દઉં ઓખાને એક દંડિયા મહેલમાં રાખી છે સાથે કુભાન પ્રધાનની પુત્રી છે ચિત્રલેખા આ ચિત્રલેખા અને ઓખા એક દંડિયા મહેલમાં રહે છે એકવાર ઓખાને એવું સપનું આવે છે કે કોઈ સુંદર રાજકુમારની સાથે એના લગ્ન થાય છે ચિત્રલેખાને કહ્યું કે હે સખી મને આજે એવું સપનું આવ્યું કે કોઈ રાજકુમાર સાથે મારા લગ્ન થાય છે આ મારો રાજકુમાર મને લાવી આપ કોણ હતો બોલે એ ખબર નથી ચિત્રલેખાને ચિત્ર બહુ સુંદર દોરતા આવે એટલે એક એક રાજા મહારાજાના ચિત્ર દોરે અને પછી બતાવે કે આ હતો ના બીજું દોરે આ હતો બોલે ના ત્રીજું આ આમ દોરી દોરીને બતાવે આ બોલે કે આ નથી પછી ચંદ્રવંશમાં કૃષ્ણનું ચિત્ર દોર્યું આ હતો બોલે ના કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું ચિત્ર દોરી અને બતાવ્યું કે આ હતો બોલે આ નતો પણ અણસાર એના જેવો હતો અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યાં તો ઓખાબાઈએ લાજ કાઢી કે આજ મારો પતિ છે મને લાવી આપ બોલે આ તારો પતિ હોય તો દ્વારિકામાં રહે છે કૃષ્ણનો પૌત્ર છે ચિત્રલેખા રાત્રિના સમયે દ્વારિકામાં જાય અને અનિરુદ્ધ જે ઢોલિયામાં સૂતા હતા ઢોલિયા સહિત અનિરુદ્ધને ઉપાડી અને એક દંડિયા મહેલમાં લઈ આવે છે અનિરુદ્ધ જાગ્યા ઓખાને જોયા અનિરુદ્ધને પણ ઓખામાં મોહ થયો અને પછી એક દંડિયા મહેલમાં ઓખા અને અનિરુદ્ધના લગ્ન થયા છે એક વાર એક ચોકીદાર એક દંડિયા મહેલની આજુબાજુ ફરતો હતો તો બારીમાંથી જોયું તો અનિરુદ્ધ એક દંડિયા મહેલમાં ઊભા હતા દોડતો જઈ અને બાણાસુરને કહે કે મહારાજ એક દંડિયા મહેલમાં આજે મેં એક પુરુષને જોયો છે આ મહેલમાં પુરુષને જવાની મનાઈ છે તમે ના પાડી છે પણ આજ એક પુરુષ એક દંડિયા મહેલમાં જોયો બાણાસુર ધ્રુજી ગયો અને જ્યાં નજર કરે ત્યાં તો ઓલા શિવે જે ધજા આપી હતી ને એ ધજા ભાંગી ગઈ હતી બાણાસુર સમજી ગયો કે મારી 1000 ભુજાનો હવે ભાર ઓછો થશે અનિરુદ્ધને પકડીને લઈ આવ્યા અનિરુદ્ધને બાંધીને રાખ્યા આ બાજુ અનિરુદ્ધ આવ્યા નહીં કૃષ્ણને ખબર પડી કે અનિરુદ્ધ એ બાણાસુરના મહેલમાં બંધાયેલા છે
કૃષ્ણ સૈન્ય લઈ અને આ શોણિતપુરમાં આવે છે. શોણિતપુરમાં આવ્યા પહેલા ઉદ્ધવજીને કીધું કે તમે વિષ્ટિ કરવા જાઓ. ઉદ્ધવજી વિષ્ટિ કરવા જાય છે. બાણાસુરને સમજાવે કે ઓખાને અનિરુદ્ધ સાથે પરણાવી અને વિદાય આપો. બાણાસુર માન્યો નહીં. પછી તો યુદ્ધના નગારા વાગી ગયા. યુદ્ધ થાય. શિવે વરદાન આપ્યું હતું કે બાણાસુર તારા નગર ઉપર સંકટ આવશે ત્યારે હું રક્ષા કરવા આવીશ. એટલે શિવ આવ્યા. શિવ અને કૃષ્ણનું યુદ્ધ થયું અને પછી કૃષ્ણએ જેવું શિવને મોહાસ્ત્ર બાણ મૂક્યું ત્યાં તો શિવ મોહિત થઈ ગયા અને ત્યાંથી પોઠિયા ઉપર સૂઈ અને કૈલાસ ગયા. પછી બાણાસુરની એક એક ભુજાને કાપવા લાગ્યા છે. ભુજાઓનો ઢગલો થતો જાય અને આ બાજુ બાણાસુરના માતા કોટરા એ કૃષ્ણને મળવા આવે છે. કોટરાનું દિગંબર રૂપ કૃષ્ણ પાસે આવીને કહે કે પ્રભુ તમને પ્રાર્થના કરું. બોલે શું? કે મારા દીકરાના 2 હાથ તો રાખજો. કોટરાએ પ્રાર્થના કરી ત્યારે ભગવાને આ બાણાસુરના 4 હાથ બાકી રાખ્યા છે. હજાર ભુજાનું ભાર ઓછું થયું. બાણાસુરનું અભિમાન ઉતરી ગયું અને ત્યાર પછી અનિરુદ્ધની સાથે ઓખાને પરણાવી અને વિદાય આપી. સુંદર એવો દાયજો આપ્યો એવું લખ્યું છે. ઓખા પરણી અને દ્વારિકામાં આવ્યા. બધી રાણીઓને પગે લાગે છે પણ ઓખા એમ કીધું કે હું બાણાસુરની દીકરી છું. હું ઓલી જાંબુવતીને પગે નહીં લાગું કારણ કે એ તો રીંછ કન્યા છે. જાંબુવતીને પગે નહીં લાગું. એક બાજુ જાંબુવતી રીસાણા, એક બાજુ આ ઓખાબાઈ રીસાણા. અને પછી બધાએ સમજાવી ઓખાને કે તારે પગે લાગવું જોઈએ. ત્યારે ઓખા બધાના સમજાવવાથી જ્યારે જાંબુવતીને પગે લાગે ત્યારે સૌથી વધારે સુંદરમાં સુંદર આશીર્વાદ જાંબુવતીએ દીધા હતા. જાંબુવતી એમ કીધું કે જાઓ, આખું યાદવ કુળ નાશ થઈ જશે અને કોઈ બચશે નહીં. યાદવ કુળનો સંહાર થઈ જશે. ત્યારે હું તમને એવા આશીર્વાદ આપું છું કે ઓખા એક જ તમારો દીકરો વજ્રનાભ જીવતો રહેશે. યાદવ કુળના સંહાર વખતે એક જ અનિરુદ્ધ અને ઓખાના પુત્ર વજ્રનાભ જીવતા રહ્યા અને વજ્રનાભથી આ યદુવંશ આગળ હાલ્યો. તમારો વજ્રનાભથી આ યદુવંશ આગળ ચાલ્યો. તો ઓખારણની કથા બતાવીને વર્ણવી. ત્યાર પછી એક વાર યાદવ બાળકો એક કુવાની પાસે જુએ છે, કિનારે ઊભા છે. તો કુવાની અંદર એક કાકિંડાને જોયો. એ કાકિંડાને બહાર કાઢવા માટે બહુ પ્રયત્ન કરે છે પણ કાકિંડો નીકળતો નથી. એવામાં કૃષ્ણ ત્યાં કને પધાર્યા. યાદવ બાળકો કૃષ્ણને કહે કે પ્રભુ આ કુવામાં એક કાકિંડો છે, એને બહાર કાઢવા માટે બહુ પ્રયત્ન કરીએ છીએ પણ આ કાકિંડો બહાર નથી નીકળતો. ભગવાન આવ્યા. ભગવાને પોતાની ભુજા કુવામાં જવા દીધી અને પછી પરમાત્માએ પોતાની ભુજાને વધારી. ભુજા ઠેઠ કુવાના મૂળમાં જવા દીધી અને કાકિંડો જે હતો કાકિંડાને હાથમાં લઈને બહાર કાઢ્યો અને કાકિંડાને જ્યાં પૃથ્વી ઉપર મૂકે છે તો કાકિંડામાંથી એક પુરુષ પ્રગટ થઈ ગયો. ભગવાને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને તમને આ કાકિંડાની યોની કેમ મળી હતી? ત્યારે પુરુષ બોલ્યો કે ભગવાન, નૃગો નામ નરેન્દ્રોહમ, હું નૃગ નામનો રાજા હતો. હું ગાયોના દાન આપવામાં બહુ વિખ્યાત. એક વખત મેં એક બ્રાહ્મણનો જીવ દુભાવ્યો હતો. હું રોજ ગાયના દાન આપતો બ્રાહ્મણોને. ગાય મેં એક બ્રાહ્મણને દાનમાં આપી. બ્રાહ્મણ દેવ એ ગાય લઈને પોતાના ઘરે ગયા. બીજે દિવસે કે બ્રાહ્મણના ઘરમાંથી ગાય છૂટી અને નીકળી ગઈ અને મારે સવારે જે ગાયોના દાન આપવાના હતા એ ગાય છૂટીને આ ટોળામાં ભળી ગઈ.
મેં સવારે ગાયોના દાન આપવાનું ચાલુ કર્યું તો રાતે જે છૂટી આવી હતી એ ગાય આજે મેં ભૂલથી એક બીજા બ્રાહ્મણને દાનમાં દઈ દીધી. એ બ્રાહ્મણ લઈને જાતો હતો તો આગલા દિવસ કાલવાળો બ્રાહ્મણ સામે મળ્યો. એને કીધું કે આ ગાય તો મારી છે, નૃગરાજાએ મને કાલ દીધી હતી. ઓલો કે મારી છે, મને નૃગરાજાએ અત્યારે દીધી છે. બે જણા નૃગ પાસે આવ્યા. નૃગરાજાને કહ્યું, ઓલાએ કીધું કે રાજા આ ગાય મારી નથી, કાલે તમે મને નહોતી દીધી. બોલે હા. તો આજવાળો એમ બોલ્યો કે રાજા આ ગાય તમે મને અત્યારે ન દીધી. બોલે ભાઈ તું એ સાચો છો. એક કામ કરું. શું? બોલે એક બ્રાહ્મણ આ ગાય લઈ જાઓ અને જે રહી જાય ને એને હું બીજી 5 ગાય આપું. પણ બોલે નહીં, આ ગાય તો અમારે આજ જોઈએ. એકે મૂકવા તૈયાર નથી. અને છેલ્લે એવું બન્યું કે 2 બ્રાહ્મણ આ ગાયને ત્યાં જ મૂકી અને ખાલી હાથે ચાલ્યા ગયા. 2 બ્રાહ્મણોના જીવ દુભાવ્યા. મારું મૃત્યુ થયું. ધર્મરાજાએ મને પૂછ્યું કે નૃગરાજા તમે પુણ્ય એટલા બધા કર્યા છે ને કે જેની કોઈ સીમા નથી. એટલા ગૌદાન કર્યા છે, થોડું પાપ છે. તમે બ્રાહ્મણનો જીવ દુભાવ્યો છે તો તમારે પહેલા પુણ્ય ભોગવવું છે કે પાપ? એટલે નૃગરાજા એમ બોલ્યા કે પહેલા મારે મારું પાપ ભોગવવું છે. કારણ કે પાપ ભોગવી લીધા પછી પુણ્ય ભોગવવાનો આનંદ અનેરો હોય છે. પહેલા દુઃખ ભોગવી લીધા હોય પછી સુખ ભોગવવાનો આનંદ આવે. જેણે પહેલા બહુ દુઃખ જોયા હોય અને પછી એને ખૂબ સુખ મળે ને તો ભોગવતા એને આનંદ આવે. બીજું એને અભિમાન ના આવે. કારણ કે દુઃખ શું વસ્તુ છે એને જોઈ છે. સીધી બાપની પેઢી ઉપર એમને એમ નથી બેસી ગયો. દુઃખમાંથી પસાર જે થઈ ગયો હોય એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય. પહેલા દુઃખ ભોગવ્યા હોય તો પછી સુખ ભોગવવાનો આનંદ આવે. પણ પહેલા ખૂબ સુખ સાહેબી ભોગવી હોય અને પછી જો દુઃખ આવી પડે ને તો દુઃખના દિવસો કાઢવા એ બહુ કપરા લાગે છે. એટલે ભગવાનને કેવું કે ભગવાન તારે દુઃખ દેવા હોય તો પહેલા દઈ દે છે. પહેલા બહુ સુખ આપીશ અને પછી દુઃખ આપીશ તો અમારાથી સહન નહીં થાય. નૃગરાજા ની આજ વાત કે પહેલા મારે મારા પાપ ભોગવવા છે. પ્રભાત પછી મારે પુણ્ય ભોગવવું છે. એટલે મારે પાપ ભોગવવાનું કીધું ને એટલે પ્રભુ હું કાકિંડો બન્યો. આ કથા આપણને એ બતાવે કે જુઓ કર્મ છે ને એ કોઈને છોડતું નથી. નૃગરાજાએ આટલી બધી ગાયોના દાન આપ્યા પણ આ થોડો અપરાધ કર્યો તો ને તો એને કાકિંડો થવું પડ્યું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. કર્મનો આ કાયદો છે. એટલે જ કહ્યું સારા કર્મના સારા ફળ અને કુકર્મના ખરાબ ફળ. એક જૂનું ભજન છે આપણે ત્યાં, રૂપાદે એ રાહુલ માળાને કહે છે, એકાદશી ના દાતણ ડોળી, એકાદશી ના દાતણ ડોળી, હાલતા દાતણ જે કરશે એ કરણી ના સરજે બળદિયા, એ કરણી ના ભાઈ સરજે બળદિયા. ખેતર માટી પછી એ ખણશે એકાદશી ના દાતણ ડોળી, એકાદશી ના દાતણ ડોળી.
હાલતા દાંતણ જે કરશે, હાલતા ચાલતા દાંતણ કરાય નહીં. દાંતણ છે ને એક જગ્યાએ બેસીને કરાય. શહેરમાં તો માણસ છે ને હવારના પોરમાં બ્રશ મોઢામાં નાખીને આખું ગામ ફરી આવે. હાલતા ચાલતા દાંતણ કરવું એ પાપ છે. અને કરીએ તો શું ફળ મળે? એ કરણીના સરજે બળદિયા, બળદ થવું પડે. અને પાછી ખેતર માટી એ ખણશે, ખેતરમાં જોડાવવું પડે, ખેતર ખેડવા પડે, આ ધૂસરીનો ભાર એ સહન કરવો પડે. આ હાલતા ચાલતા દાંતણ કરવાનું આ ફળ છે. આગળ સૂરજ સામે ભાઈ એઠું ડાળે, જળમાં કોગળા જે કરશે. સૂરજ સામે ભાઈ એઠું ડાળે, જળમાં કોગળા જે કરશે. એ કરણીના સરજે ઓળા, એ કરણીના ભાઈ સરજે ઓળા. પખાલે પાણી પછી એ બરસે. એકાદશીના દાંતણ દોડી, એકાદશીના દાંતણ દોડી. સૂરજની સામે હેઠું ઉડાડે. ભોજન કર્યા પછીની જે હેઠ હોય, સૂરજની સામે ઉડાડવી એ પાપ છે. સૂરજની સામે હેઠું ઉડાડે તો એ જીવ ઓળા થાય. અને ત્રીજી જે વાત કરી એ ઘણા લોકોને લાગુ પડતી હશે. ત્રીજી વાતમાં શું કીધું? માથું ઓરીને સેથા પાડી, જી જી માથું ઓળીને સેથા પાડી, રાતે અરીસો જે જોશે. રાત્રે માથું ઓઢવું, રાત્રે અરીસા જોવા એને પણ પાપ કીધું છે. ઘણા ગામડાઓમાં એવા રિવાજ છે કે સૂરજ આથમી જાય ને પછી આરીસાને ઊંધો કરી નાખે. રાત્રે અરીસો ન જોવાય, ઊંધો કરી નાખે. રૂપાદે કહે માથું ઓળીને રાતે અરીસો જે જોશે. ઈ કરણીની સરજે વડવા ઘરણ,
વડ વાઘરણ જોઈ હશે તમે, વડના ઝાડ ઉપર હોય, આમ લટકતી હોય ઊંધે માથે. ઈ કરણીની વાઈ સરજે વડ વાઘરણ, ઊંધે માથે લટકશે. એકાદશીના દાતણ દોડી, એકાદશીના દાતણ દોડી. એ જ રીતે સારા કર્મના સારા ફળ બતાવ્યા છે. હકમાં હાલે ભાઈ, હકમાં ચાલે, હકની કમાણી જે કરશે. હકમાં હાલે, હકમાં ચાલે, હકની કમાણી જે કરશે. કહે રૂપા દે સુનો રાહુલ માળા, કહે રૂપા દે સુનો રાહુલ માળા. કરણીના ફળ એને મળશે. એકાદશીના દાતણ દોડી, એકાદશીના દાતણ દોડી, એકાદશીના દાતણ દોડી, એકાદશીના દાતણ દોડી. આ રીતે કર્મ છે એ પ્રધાન છે. કર્મ કોઈને છોડતો નથી. કર્મનું ફળ મળે, મળવામાં કદાચ વહેલું મોડું થાય, પણ કર્મ કોઈને છોડતો નથી. અને આપણે ત્યાં ગુજરાતમાં અમદાવાદમાં એક સત્ય ઘટના બની છે. ચુડાસમા સાહેબ, સત્ય ઘટના. એક જજ સાહેબ, એક ન્યાયાધીશ સવારના પોરમાં મોર્નિંગ વોક કરવા માટે, ફરવા માટે નીકળ્યો છે. એ જજ સાહેબ ફરવા માટે નીકળ્યા છે. આગળ જતા જજે જોયું તો એક ભાઈને છરી મારે છે. છરી મારી અને ઓલો ભાઈ મરી ગયો. જજે જોયું કે જેને છરી મારી એને હું ઓળખું છું, આરોપીને. ઓલો મારીને ભાગી ગયો. જજ કહે કે કાંઈ વાંધો નહીં, આ કેસ આવશે મારી કોર્ટમાં ને. છરી મારી છે એ આરોપીને તો હું બરોબર ઓળખું છું, એને હું બરોબર સજા આપીશ. અને અમુક સમય પછી જ્યારે કેસ ટેબલ પર આવ્યો, કીધું કે ભાઈ આ મારવા વાળાને હાજર કરો. અને હાજર કરવાનું કીધું. એક ભાઈને અંદર લઈ આવ્યા. જજ સાહેબ જોવે કે આ તો ઈ માણસ છે જ નહીં. જેણે છરી મારી છે, જેણે ખૂન કર્યું છે, એને તો હું બરોબર ઓળખું છું. આ માણસ તો બીજો છે. તો આમ કેમ થયું? અને પુરાવા અને આરોપ
ઓલા ભાઈ ઉપર સાબિત થઈ ગયા એટલે સજા તો સંભળાવી પડે. ન્યાયાધીશે સજા સંભળાવી દીધી, પણ ન્યાયાધીશના મનમાં એક ધોખો રહી ગયો કે ભગવાનના ઘરે હાવ આમ અંધારું જ હશે. જેણે ખૂન કર્યું છે આ માણસ ઈ છે નહીં, કર્યું છે એને હું ઓળખું છું, આના ઉપર આરોપ સાબિત થઈ ગયા અને નિર્દોષને કાયદા પ્રમાણે મારે સજા સંભળાવી પડી, તો શું ભગવાનના ઘરે ન્યાય નહીં હોય? થોડી વાર માટે ભગવાન ઉપર એને શંકા ઉત્પન્ન થઈ. પછી સજા સંભળાવી અને ન્યાયાધીશે એ આરોપીને એમ કીધું કે અહીંયાથી બહાર નીકળ ને પછી તું અંદર મારી ચેમ્બરમાં આવજે. તો સારું. કોર્ટ પૂરી થઈ, સાહેબ એની ઓફિસમાં ગયા અને ઓલા આરોપીને કીધું હતું એટલે આરોપીને સાહેબની ઓફિસમાં લઈ આવ્યા. આવતા વેત આરોપી હતો ને એ જજના પગમાં પડી ગયો ને એમ કીધું, સાહેબ મેં ખૂન નથી કર્યું. સાહેબ કે મને ખબર છે તે નથી કર્યું. જેણે કર્યું છે એને હું સારી રીતે ઓળખું છું, પણ મને ભગવાન ઉપર થોડીક શંકા થઈ એટલે મેં તને બોલાવીને પૂછ્યું કે તું જરા મને તારો ઇતિહાસ તો કે, તે શું કર્યું તારા જીવનમાં? ઓલો રોતા રોતા એમ કહે કે સાહેબ સાચી વાત કહું. શું? સાહેબ મેં મારા જીવનમાં છે ને 4 ખૂન કર્યા છે, પણ 4 ખૂનમાં હું નિર્દોષ છૂટી ગયો હતો. અને આજે હું આરોપી નથી ને તોય મને સજા થઈ. ત્યારે ભગવાનના ઉપર જજ સાહેબને એમ થયું કે ના ભગવાન, ખરેખર તારા ઘરે ન્યાય તો છે. 4 વખત આ ભાઈ નિર્દોષ છૂટી ગયો. એનું કારણ ત્યારે એના નામે પુણ્ય બહુ જમા બોલતું હતું અને પુણ્ય જ્યારે પૂરું થઈ ગયું ત્યારે આરોપમાં નહોતો ને તોય ભગવાને એને આંકડિયામાં લઈ લીધો. આ ભગવાન છે. પુણ્ય એનું ખર્ચાઈ ગયું એટલે એ વાંકમાં નહોતો ને તોય ભગવાને એને આટામાં લઈ લીધો અને એને ખૂનની સજા સંભળાવી. આ આપણને એ બતાવે કે ભગવાનના ઘરે ન્યાય તો છે જ. દેર હૈ લેકિન અંધેર નહીં હૈ. તમે જોજો આજે આપણે ઘણા એવા માણસોને જોતા હોઈએ કે પાપમાં રચ્યો પચ્યો હોય, દુરાચારી હોય, છતાં એ એવો સુખી હોય ને એટલે ક્યારેક આપણે એમ કહેતા હોઈએ કે આના ઉપર ભગવાન કેમ રાજી રહેતો હશે, આવા પાપ કરે છે, આટલો દુરાચારી માણસ છે છતાં ભગવાન એના ઉપર કેમ રાજી રહેતો હશે. તો ત્યારે માનવાનું કે અત્યારે ઓલા માણસની જેમ એનું પુણ્ય જમા બોલે છે ને એટલે એ પુણ્ય ભોગવી રહ્યો છે અને જ્યારે એનું પુણ્ય ભોગવાઈ જશે ને એટલે ભગવાન આની જેમ એને પણ આટામાં લઈ લેવાનો જ. એવી જ રીતે ઘણા માણસ બહુ ભક્તિવાળા હોય, ખૂબ ધર્મ ધ્યાનમાં વાપરતા હોય, ખૂબ પુણ્ય કરતા હોય, એના ઘરમાં પણ ક્યારેક એવી ઘટનાઓ ઘટે, એ માણસ દુઃખી હોય ત્યારે આપણને એમ થાય કે ભગવાન તારી આટલી બધી ભક્તિ કરે છે અને છતાંય આ માણસ આટલો દુઃખી. તો એને દુઃખીનું કારણ એ છે કે એના પૂર્વના પાપ છે ને એ ભોગવી રહ્યો છે અને પાપ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે જે આ પુણ્ય કર્યું છે ને આ પુણ્યનું ફળ એને મળવાનું જ. કર્મ કરો એટલે ફળ મળે જ. કર્મ અને ફળ એ એક સિક્કાની 2 બાજુ છે. ગીતામાં કનૈયો સ્વયં એમ બોલ્યો છે કે કર્મણ્યેવાધિકાર રસ્તે મા ફલેસુ કદાંચન. કર્મ તમે કરો, તમારું કર્તવ્ય છે તમારે કર્મ કરવાનું, ફળની આશા ન રાખવી. એ ફળ હું આપીશ પણ હું મારી રીતે આપીશ. કારણ કે અમુક વિભાગ છે ને એ ભગવાને પોતાના હાથમાં રાખ્યા છે. ભગવાને એમ કહ્યું કે ખાલી અર્જુન કર્મ કર, ફળ એ મારા ઉપર મૂકી દે. તું ફળની વાતો એને તું મારા ઉપર રાખ, તું ખાલી કર્મ કર. ફળ આપવું, કેટલું આપવું, ક્યારે આપવું એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. કારણ કે અમુક મહત્વના ખાતા આપણે ત્યાં ઓલા વડાપ્રધાન ને મુખ્યપ્રધાન ને જે હોય ને
એ અમુક મહત્વના ખાતા છે ને એ પોતાની પાસે રાખે. એટલે ભગવાને પણ આવું જ કર્યું છે. મહત્વના ખાતા એની કાંઈ રાખ્યા છે. ભગવાને એમ કીધું કે તારે કર્મ કરવાનું, ફળ ક્યારે આપવું, કેટલું આપવું એ મારા હાથમાં. ભગવાન કહે કે હું તને ગાદલું સુંદર આપીશ, પણ એ ગાદલામાં સૂતા પછી ઊંઘ આપવી કે ના આપવી એ ખાતું ભગવાન પાસે છે. ગાદલા ભલે ને રેશમવાળા હોય, પણ એમાં પડ્યા પછી ઊંઘ આપવી ના આપવી એ ખાતું ભગવાન પાસે છે. ભગવાન કહે કે ભોજન તારી જે હશે થાળી, એ થાળીમાં હું તને 56 ભોગ આપીશ, પણ ભૂખ લગાડવી કે ન લગાડવી એ ખાતું મારી પાસે છે. આવા મહત્વના ખાતા એ ભગવાને પોતા પાસે રાખ્યા છે. અને જો એ ન રાખ્યા હોત ને તો આપણે ભગવાનને વેચી આવત. હે, નૃગ રાજાનું કર્મ એના ફળ સ્વરૂપે એ કાકિંડો બન્યા. નૃગ રાજા કૃષ્ણને કહે કે પ્રભુ તમારો સ્પર્શ થયો, મારા પાપ ભોગવાઈ ગયા, હવે આપ મને આજ્ઞા આપો, હવે હું મારા પુણ્ય ભોગવવા જઈશ. નૃગ રાજાનું ચરિત્ર બતાવ્યું. ત્યાર પછી બલરામજીએ યમુના મૈયાને ખેંચ્યા છે એ કથા બતાવી. કૃષ્ણએ પૌંડરકનો વધ કર્યો છે એ કથા છે. બલરામે દ્વિવિધ નામના વાનરને માર્યો એ કથા બતાવી. અને પછી બલરામે આખું હસ્તિનાપુર ખેંચ્યું છે. નારદજી દરેક ઘરમાં જાય તો દરેકે દરેક ઘરમાં કૃષ્ણને જોયા. નારદજીને એમ થયું કે 16,108 રાણીઓ છે તો ભગવાન કેવી રીતે રહેતા હશે, કઈ રીતે ગ્રસ્તાશ્રમ ચલાવતા હશે. એ એક દિવસ આ નારદજી જોવા માટે આવ્યા. પણ નારદજી જે ઘરમાં જાય ને એ ઘરમાં કનૈયો છે. કોઈ ઘરમાં ભોજન કરતો દેખાણો, કોઈ ઘરમાં સૂતા શયન કરતા દેખાણો, કોઈ ઘરમાં પત્નીઓને બાળકોને જ્ઞાન આપતા દેખાણો, કોઈ ઘરમાં પૂજા કરતા દેખાણો. દરેક ઘરમાં કૃષ્ણને જોયા છે. ત્યાર પછી રાજસુ યજ્ઞની કથા આવે છે. એકવાર ભગવાન દ્વારિકાના સિંહાસન પર બિરાજમાન છે. એક દૂત આવ્યો હાથમાં પત્ર લઈને કે પ્રભુ ગિરિવ્રજના કિલ્લામાંથી આવું છું. જરાસંધ રાજાએ આ પત્ર મોકલાવ્યો છે. જેના કેદમાં રાજાઓ છે જરાસંધના, એ જરાસંધના કેદના રાજાઓનો આ પત્ર છે. આ પત્રમાં એ રાજાઓએ લખ્યું છે કે પ્રભુ આ જરાસંધે અમને કેદમાં રાખ્યા છે, તો આપ પધારો અને અમને આ જરાસંધના બંધનમાંથી છોડાવો. એ પત્ર ભગવાન હજી વાંચ્યો ત્યાં તો આ બાજુથી નારદજી આવ્યા છે. નારદજી ભગવાનને કહે કે પ્રભુ અત્યારે હું હસ્તિનાપુરથી આવું છું. ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો છે, યજ્ઞ કરવા માટે તમને બોલાવ્યા છે. એક સાથે 2 નોતરા મળ્યા. ભગવાન વિચાર કરે કે મારે પેલા ક્યાં જવું, આ રાજાઓને છોડાવવા જવું કે રાજસૂય યજ્ઞ કરાવવા જવું. ત્યારે ભગવાને ઉદ્ધવજીની સલાહ લીધી. સલાહકાર ઉદ્ધવ જેવો હોવો જોઈએ. જ્યારે કોઈ વિમાસણમાં આપણે પડી જઈએ, નિર્ણય શક્તિ આપણી એમ કામ ન કરે, શું નિર્ણય લેવો એ જ્યારે મગજ કામ ન કરે ને ત્યારે કોઈક સારા માણસની સલાહ લેજો. એક સાથે 2 આમંત્રણ મળ્યા. ભગવાન મૂંઝાણા કે હવે પેલા ક્યાં જાઉં. ઉદ્ધવની સલાહ લઈને પૂછ્યું કે ઉદ્ધવ મારે પેલા ક્યાં જવું જોઈએ. બોલે પ્રભુ પેલા તમારે રાજસુ યજ્ઞ કરાવવા જવું જોઈએ. કેમ? આ રાજાઓ છોડાવવા નહીં? બોલે ના, પેલા રાજસુ યજ્ઞ કરાવવા જાવ. કારણ કે રાજસુ યજ્ઞનો નિયમ છે કે રાજસુ યજ્ઞ કરવો એટલે રાજાઓ જીતવા જવું પડે. એક ચક્રી શાસન જોઈએ, બધા રાજાઓને જીતવા જોઈએ. તો પ્રભુ આમે રાજા જીતવા જવું પડશે ને, તો એ જીતવા જાશો એટલે જરાસંધને પણ જીતવું પડશે. જરાસંધ જીતાશે
એટલા એના કેદમાં રહેલા બધાય રાજાઓ મુક્ત થઈ જશે. ઉદ્ધવની સુંદર સલાહ. ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા. સૌથી પહેલા રાજાઓ જીતવાનું નક્કી થયું. એટલે ભગવાન અર્જુન અને ભીમસેનને લઈ અને રાજાઓ જીતવા જાય. એક એક કરતા બધા રાજાઓ જીતાઈ ગયા. છેલ્લે જરાસંધ બાકી છે. કૃષ્ણ કહે કે અહીંયા ધ્યાન રાખવી પડશે, કારણ કે જરાસંધ આપણી યારે સીધો યુદ્ધ નહીં કરે. એટલે ત્રણે બ્રાહ્મણના વેશમાં ગયા. બ્રાહ્મણના વેશમાં જોયા એટલે જરાસંધે કીધું કે માંગો. બોલે વચન આપ. બોલે વચન તમે જે માગો એ આપો. અને ત્યારે ત્રણે જણા એમ બોલ્યા કે હે રાજા, યુદ્ધમ દેહી, અમને યુદ્ધ આપ. જરાસંધ કહે કે તો પછી તમે બ્રાહ્મણ નથી, કારણ કે બ્રાહ્મણ છે ને એ ક્યારે યુદ્ધ માંગે નહીં. બ્રાહ્મણ તો યુદ્ધ થતું હોય ને તો એ શાંત કરાવે. તમે કોણ છો? કૃષ્ણ બોલે, જરાસંધ, આ જે બળવાન છે એ કુંતી પુત્ર ભીમસેન છે. એની બાજુમાં છે એમના ભાઈ અર્જુન છે. હું એના ફઈનો દીકરો અને તારો શત્રુ એવો કૃષ્ણ છું. જરાસંધ મંડ્યો દાંત કાઢવા. બોલે કૃષ્ણ, તારી હારે તો યુદ્ધ નહીં કરું, કારણ કે તું કપટી છો. અર્જુન મારા સમાન બળવાન નથી, એટલે અર્જુન હારે યુદ્ધ નહીં કરું. હા, ભીમસેન મારા સમાન છે. પછી તો ભીમસેન અને જરાસંધ એ બંને જણા સવારથી યુદ્ધે લાગી ગયા. સવારના ભાગમાં યુદ્ધ કરે અને સાંજે પાછા મિત્રની જેમ સાથે જમે, સાથે સૂવે. એ સમયમાં જુઓ, યુદ્ધમાં પણ ધર્મ હતો. યુદ્ધના સમયમાં યુદ્ધ કરે, પછી સાથે વાતો કરે. યુદ્ધમાં પણ ધર્મ હતો. અને અત્યારે ધર્મમાં યુદ્ધ આવી ગયું. આવી રીતે 28 દિવસ યુદ્ધ ચાલે. ભીમસેન થાક્યા. ભગવાને કહ્યું કે મારી સામે જોજો, હું તમને આજ્ઞા કરીશ. ભીમસેન અને જરાસંધ મલ્લયુદ્ધ કરે. મલ્લયુદ્ધ કરતા જરાસંધને પછાડી અને કૃષ્ણ સામે જોયું. કૃષ્ણએ તરત જ જરાસંધના આ શબને જોઈ ભીમસેનને ઈશારો કર્યો કે ભીમ, આના 2 ફાડિયા છે, કરી અને જુદી દિશામાં ઉડાડ. ભીમે જરાસંધના 2 પગ પકડીને આંચકો આપ્યો. એના 2 ફાડિયા થઈ ગયા, જુદી જુદી દિશામાં ઉડાડ્યા. અને ભીમને અભિમાન આવ્યો કે આપણે હોત નહીં તો જરાસંધ મરત નહીં. અભિમાનમાં છાતી ફૂલાવતો કૃષ્ણ સામે આવ્યો. કૃષ્ણ વિચાર કરે કે આનું અભિમાન રે, સારું ન કહેવાય. એટલે ભગવાને લીલા કરી. ઓલા જરાસંધના 2 ચીરિયા હતા એ ઉડ્યા. ઉડતા ઉડતા ભેગા થયા અને એમાંથી પાછો જરાસંધ બેઠો થયો. પાછળથી દોડતો આવી અને જોરથી ભીમના વાસામાં થપાટ મારી અને ભીમસેન ભાગ્યા. કૃષ્ણ કહે પણ ક્યાં? તો કે આપણે રહેવું નથી, હું તો હસ્તિનાપુર જાઉં છું. પણ બોલે આ યુદ્ધ કોણ કરશે? બોલે આપણાથી થશે નહીં. આના 2 ચીરિયા ભેગા થઈ ગયા તો હવે થોડું મરે. બોલે મરશે મરશે. ભીમનું અભિમાન ઉતર્યું. ભીમે કૃષ્ણ સામે હાથ જોડીને કીધું કે કનૈયા, તું દયા કરીશ ને તો મરશે. બોલે દયા છે, હાલ. પાછા યુદ્ધ શરૂ કરાવ્યું. પાછો જરાસંધને પછાડ્યો. ભીમે ભગવાન સામે જોયું. ભગવાને વળી એ જ ઈશારો કર્યો કે 2 ચીરિયા, 2 પગ પકડી અને જરાસંધના 2 ચીરિયા કર્યા, જુદી જુદી દિશામાં ઉડાડ્યા. પછી પાછું ભગવાન સામે જોયું. એટલે ભગવાને કહ્યું કે વચમાં એક શિવલિંગ બનાવ. મોટું રેતીનું શિવલિંગ બનાવ્યું. જરાસંધના 2 ચીરિયા ઉડ્યા, પણ વચમાં શિવલિંગ આવી ગયું. આથી 2 ચીરિયા ભેગા ન થયા અને જરાસંધનું મૃત્યુ થયું. પછી જરાસંધના કેદમાં જે રાજાઓ હતા એને છોડાવ્યા. બધાને રાજસુ યજ્ઞનું આમંત્રણ આપી અને ભગવાન હસ્તિનાપુર પધાર્યા. રાજસુ યજ્ઞનો આરંભ થયો.
ધર્મરાજા યુધિષ્ઠિર આ યજ્ઞના યજમાન તરીકે બેઠા છે. ભીમસેનને રસોડાની જવાબદારી આપી. મહેમાનો આવે એનું સ્વાગત અને સન્માન કરવાની જવાબદારી અર્જુનને આપી. યજ્ઞમાં પૂજન સામગ્રી જોઈએ એની જવાબદારી નકુલ અને સહદેવને આપી. જે કોઈ બ્રાહ્મણો સાધુ સંતો આવે એને દાન દક્ષિણા આપવાની જવાબદારી દુર્યોધનને આપી. આપણને અહીંયા પ્રશ્ન થાય કે દુર્યોધન એ દુશ્મન હતો, છતાં ખજાનાની ચાવી દુર્યોધનને કેમ આપી કે તમારે દાન દક્ષિણા તમારે આપવાની? દુર્યોધનને એટલા માટે આપી કે દુર્યોધનના હાથમાં પદ્મ હતું, અને જેના હાથમાં પદ્મ હોય એ 5 વાપરે ને એટલે 50 આવે, 50 વાપરે તો 500 આવે. એટલે જરાસંધને એટલા માટે આ દુર્યોધનને બેસાડ્યો, કારણ કે આ લોકોને ખબર હતી કે દુર્યોધન તો હાથ પોળા કરશે, કારણ કે કોકનું ઘર છે ને એટલે. અને અમુક લોકો છે ને એ પરઘર બહુ પોળા થાય. સોમ શેરો ને કાચબો પરઘર પોળા થાય, પણ આપ અંગ આવી પડે તો અંગ સમેટી જાય. સોમ એટલે લોભિયો. લોભિયો છે ને એ કોકના ઘરે બહુ પોળો થાય. આમ કરો ને આવી રીતે વાપરો ને આ દેવો ને આમ દેવો ને આટલું દેવો ને આટલું કરો ને, પણ એ જ પ્રસંગ પોતાના ઘરે આવે તો રોતો હોય. એ ભગત ધ્યાન રાખજો, અમે મરી જાશું, કરકસર કરજો, લોભ કરજો, બગાડ ન કરજો, આમ રોતા રોતા પ્રોગ્રામ કરે. દુર્યોધન ના હાથમાં પદ્મ છે એટલે એ જેટલું આપે ને એના કરતા ડબલ પાછું મળે છે. 500 વાપરે ત્યાં તો 5000 આવે, 5000 આપે ત્યાં તો 50000 આવે. જેના હાથમાં પદ્મ હોય જેટલું વાપરે ને એટલું વધે છે. પણ દુર્યોધનને ખબર નથી કે મારા હાથમાં પદ્મ છે એટલે એ પોતાના ઘરે વાપરી શકતો નથી. અહીંયા વાપરે છે એટલે વધે છે. એવી રીતે કળિયુગમાં અત્યારે આપણા બધાના હાથમાં પદ્મ ભગવાને આપી છે, પણ આપણને ખબર નથી એટલે આપણે વાપરી શકતા નથી. અને જેને ખબર પડી છે એ વાપરે છે. અને જે ધર્મના કામમાં જે વાપરે છે એ લોકોને જઈને ક્યારેક પૂછા કરજો કે તમે ધર્મમાં આટલું બધું વાપરો છો, તો વાપર્યા પછી તમારા ઘરમાંથી ધન ઘટ્યું કે વધ્યું? 100% વધ્યું જ હોય. કારણ કે જો ઘટતું હોય ને તો ધર્મના કામ બધા બંધ થઈ ગયા હોય. આટલા યજ્ઞ, યાગ, કથા, કીર્તન આ બધું બંધ થઈ ગયું હોય જો ધર્મમાં વાપરવાથી ધન ઘટતું હોય તો. પણ વધે છે, જે લોકોને ખબર છે એ લોકો વાપરે છે, એ લોકોને ત્યાં વધે છે. એટલે તો ધર્મના કામ વધતા જ જાય છે, કારણ કે ધન વધે છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો બધાયમાં માન વધે, અને પછી વધત વધત વધી જાય. એ જ રીતે ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે એટલે બધાયમાં માન ઘટે, અને પછી ઘટત ઘટત ઘટી જાય. દુર્યોધન ખૂબ વાપર્યું અને ખૂબ વધ્યું. તો દુર્યોધનને ખજાનાની જવાબદારી અને કૃષ્ણની જવાબદારી શું? તો કે સાધુ સંતો જે ભોજન કરીને ઉભા થઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ રીતે રાજસુ યજ્ઞના સોમવલ્લી ખાંડવાનો દિવસ, એમાં અગ્ર પૂજા કરવી જોઈએ. સભામાં તો અનેક ઋષિઓ બ્રાહ્મણો બેઠા છે. ધર્મરાજા વિચાર કરે કે આમાં હવે અગ્ર પૂજા મારે કોની કરવી?
એટલે સભામાં પૂછ્યું કે તમે જ મને કહો કે મારે અગ્ર પૂજા કોની કરવી આજે? ત્યારે જરાસંધનો દીકરો સહદેવ એ ઊભો થઈને બોલે છે કે હે ધર્મરાજ, તમારે અગ્ર પૂજા કરવી હોય તો અહીંયા એક એવું તત્વ છે, કૃષ્ણ તત્વ, એની તમે પૂજા કરશો એટલે આખા જગતની પૂજા કરી કહેવાશે. કારણ કે સર્વ કૃષ્ણમયમ જગત, આખું જગત કૃષ્ણમય છે, તો તમે અગ્ર પૂજા કનૈયાની કરો. બધા કહે સારું. પણ આ સભામાં શિશુપાલ બેઠો છે. શિશુપાળ બોલે કહે સભાસદો, કાળ બળવાન છે એવી લોકોની વાત સાચી છે. આ સહદેવ એ તો બાળક છે, એના વચન પર વિશ્વાસ રાખી એક કૂડને વટલાવનાર, એક ગોવાળિયો, એક મામા માસીને મારવા વાળો, એની અગ્ર પૂજા થોડી કરાય અને પછી ભગવાનને ગાળો આપે. ભગવાન એની ગાળોને ગણે જાય. એટલે આ બાજુ 100 ગાળ પૂરી થઈ અને ઉપર એક ગાળ થઈ એટલે યજ્ઞશાળામાં ત્રાંબાનું ત્રભાણું હતું એને ઉપાડ્યું, એમાં સુદર્શન ચક્રનો મંત્ર મૂક્યો અને કનૈયા આ ત્રભાણું જેવું છૂટું મૂક્યું ત્યાં તો શિશુપાળનું મસ્તક કપાઈ ગયું. પણ આખી સભાએ જોયું, શિશુપાળના તેજમાંથી, શરીરમાંથી એક તેજ નીકળ્યું અને તેજ કનૈયાના તેજમાં ભળી ગયું. રાજસુ યજ્ઞ પૂર્ણ કરાવ્યો. પછી મયદાનવે માયા રચી. આ મયદાનવે રચેલી માયા જોવા માટે બધા જાય છે. દુર્યોધન શકુનીની સાથે આવે છે અને અહીં કને દુર્યોધનને દ્રષ્ટિભેદ થાય છે. જળ હોય ત્યાં સ્થળ દેખાય, સ્થળ હોય ત્યાં જળ દેખાય, દિવાલ હોય ત્યાં દરવાજા દેખાય અને દરવાજા હોય ત્યાં કને દિવાલ દેખાય. એટલે જેવો એ મૈદાનવે રચેલી સભામાં આવ્યો, અંદર પ્રવેશ કર્યો, જમીન હતી પણ એને જળ દેખાણું એટલે કપડાને આમ સંકોરીને ચાલે. શકુની કહે કે અહીંયા કને ક્યાં પાણી છે, સરખો હાલ. દુર્યોધન બરોબર ચાલે. આગળ જાય તો આગળ એક પાણીનો મોટો હોજ આવ્યો. જરાસંધને ત્યાં જમીન દેખાણી એટલે ઉતાવળે ચાલવા ગયો. પાણીનો હોજ હતો, દુર્યોધન એમાં પડ્યો છે. લોકો હસે છે. દુર્યોધન શરમાઈ ગયો. એને એમ કે સામે દરવાજો છે એમાંથી બહાર નીકળી જાઉં. જેવો દોડીને નીકળવા જાય પણ ત્યાં કને દરવાજો નહોતો, દિવાલ હતી. દિવાલમાં માથું ભટકાણું એટલે દુર્યોધન પાછો પડ્યો. આ જગ્યાએ ઘણા વક્તાઓ એવી વાતો કરે છે કે આ જગ્યાએ દ્રૌપદીજી એમ બોલ્યા હતા કે આંધળાના દીકરા આંધળા જ હોય. પણ ધ્યાન દેજો, દ્રૌપદીજી આ શબ્દ બોલ્યા જ નથી. આ વાત ક્યાંથી આવી ખબર નથી. દ્રૌપદી એમ બોલ્યા કે આંધળાના દીકરા આંધળા હોય, વાત ક્યાંથી આવી ખબર નથી. પણ ઘણા લોકો બોલતા હોય છે અને તમે પણ આ બધાએ આ વાત સાંભળી હશે. પણ એક વસ્તુ છે કે દ્રૌપદીજી આ શબ્દ બોલ્યા જ નથી. મહાભારતનો મૂળ ગ્રંથ ખોલીએ ને તો મહાભારતને વાંચીએ તો ખબર પડે. પણ આજે તો માણસો એવા બીવે કે મહાભારત વંચાય નહીં, મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થાય. તો જે ઘરમાં મહાભારત નથી વંચાતા એ ઘરમાં એ મહાભારત નથી થતા, થાય છે. પણ માણસો એમ બીતા હોય. અમુક લોકો તો મહાભારતની ચોપડીઓ ઘરમાં નથી રાખતા. કાં તો કે મહાભારત ઘરમાં હોય તો મહાભારત થાય. એટલે કોકના ઘરેથી આવ્યો હોય ને તો આવીને અમને દઈ જાય અહીંયા કરીને કે આ મહાભારત તમે લઈ જાઓ, તમારા ઘરમાં ભલે થાય એમ.
ધર્મને આપણે સાવ ડરપોક કરી દીધો છે. માણસ બીતા હોય, આમ ન કરાય ન આમ થાય, આમ ન કરાય ન આમ થાય. ધર્મથી ડરવાનું નથી, ધર્મ તો આપણી રક્ષા કરવા વાળો છે. સાચી નિષ્ઠાથી આપણે એને બજાવીએ ને, શુદ્ધ અને સાત્વિક મનથી જો નિભાવીએ તો ધર્મ આપણી રક્ષા કરે. ધર્મથી બીવાનું હોય, પણ માણસો બીતા હોય એટલે કેવા બીતા હોય. અગરબત્તી એ 5 જ કરવાની, જો 4 કરે તો એમાં કે ભગવાન ખારે ભરે, લે આમ ગણીને કરે 5. શનિવારે દાઢી ન કરાવાય, નકા હનુમાન ગદા મારે. હનુમાન એવો નવરો છે કે તમારી દાઢીઓનું ધ્યાન રાખે. તમે દાઢીઓ કેદી કરાવો છો ને કેદી નથી કરાવતા. મતલબ ભગવાન તો દયાળુ છે, કારણ કે એનું નામ જ છે કરુણા નિધાન. કરુણાનો સાગર છે. અજાણતામાં તમારી કોઈ ભૂલ થાય અને એ ગણીને ગાંઠે બાંધે ને તો એ ભગવાનનો કહેવાય. અજાણતામાં થયેલી ભૂલ એ સામાન્ય સજ્જન માણસ હોય ને તો એ સજ્જન માણસ પણ માફ કરતો હોય, જ્યારે આ તો સ્વયં ભગવાન છે. કરુણા નિધાન. તો દ્રૌપદીજી આ શબ્દ હું એમ કહું છું કે બોલ્યા જ નથી. મહાભારત વાંચશું તો ખબર પડશે. મહાભારતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યારે આ દુર્યોધનને દ્રષ્ટિભેદ થયો, એ પડ્યો, ત્યારે ત્યાં કને દ્રૌપદીજી હાજર નહોતા. બોલવાની વાત તો એક બાજુ એ રહી, દ્રૌપદીજી ત્યાં કને હતા જ નહીં. મહાભારતમાં એવું લખ્યું છે કે આ જ્યારે દુર્યોધન પડ્યો ત્યારે ધર્મરાજા હસ્યા હતા, એ હાજર હતા અને એ ખાલી હસ્યા હતા. બોલ્યા તો ધર્મરાજા એ કાંઈ નતા, હસ્યા હતા. તો દુર્યોધનને દૃષ્ટિભેદ થયો, દુર્યોધન ત્યાંથી ચાલ્યો ગયો. આ બાજુ રાજસૂય યજ્ઞ પૂર્ણ થયા. આ બાજુ સાલવને ખબર પડી કે ભગવાન અત્યારે હસ્તિનાપુર છે, એટલે શાલ્વ દૈત્ય સૌભ વિમાન લઈ અને દ્વારિકામાં આવે છે. પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરે, પ્રદ્યુમ્નને ઘાયલ કરે. ભગવાનને ખબર પડી, શાલવે દ્વારકા ઉપર ચડાઈ કરી, ત્યારે પરમાત્મા દ્વારિકામાં પધાર્યા, શાલવને માર્યો છે. એના સૌભ વિમાનનો નાશ કર્યો. ત્યાર પછી દંતવક્ર યુદ્ધ કરવા આવ્યો, ભગવાને દંતવક્રને માર્યો. વિદુરથ યુદ્ધ કરવા આવે ત્યારે ભગવાન વિદુરથને મારે છે. પછી બલ્વ યુદ્ધ કરવા આવ્યો ત્યારે બલરામજીના હાથે આ બલ્વનો વધ થયો છે. અને ત્યાર પછી કથા આવે છે ભગવાનના પરમ ભક્ત એવા સુદામાજીની. સુદામા ચરિત્ર બહુ અદ્ભુત છે. સુદામા વિશે પહેલા જ એવી વાત લખી છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવીતમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્ન આત્મા જીતેન્દ્રિય. કૃષ્ણના મિત્ર છે સુદામા. અને સુદામાજી કેવા છે તો આ શ્લોકમાં તો એમ કીધું કે સુદામાજી ધનવાન છે. વિત્તમ, વિત્ત એટલે ધન. સુદામાજી ધનવાન છે. સુદામાજીની ખબર છે આપણને કથા કે સુદામાજી પાસે કેવું ધન હતું, પણ છતાં અહીંયા લખ્યું કે સુદામાજી ધનવાન છે. પણ સુદામા પાસે કયું ધન છે? બ્રહ્મણો બ્રહ્મવેત્તમ. સુદામા એ બ્રાહ્મણ છે અને એની પાસે ધન છે. કયું? તો કે બ્રહ્મત્વ રૂપી ધન.
બ્રહ્મત્વ રૂપી ધન છે સુદામા પાસે. પોરબંદરમાં બિરાજે છે. પત્નીનું નામ છે સુશીલા. ભાગશાળી દંપતી છે. જુઓ, બેની એક જ રાશિ છે, સુદામા અને સુશીલા. બેના નામનો અર્થ પણ બહુ સુંદર થાય. સુદામ એટલે શું? શું એટલે સુંદર, અને દામ એટલે દોરી. સુંદર દોરી. કઈ દોરી છે આ સુંદર? બોલે પ્રેમની દોરી છે, કે જે પ્રેમની દોરીથી સુદામાએ કૃષ્ણને બાંધ્યા છે. તો હું પણ એને નારાજ નહીં કરું. સુશીલા, તારી ઈચ્છા છે તો હું જઈશ, પણ ભગવાનને મળવા જાવું છે. ખાલી હાથે કેમ જાવું? કઈ ઘરમાં હોય તો લઈ આવ ને. બોલે મહારાજ, ઘરમાં શું? ઘરમાં 4 દીથી છોકરા ભૂખે સુઈ જાય છે. સુશીલા પડોશીના ઘરે ગઈ. કહે છે, બેન, મારા પતિ દ્વારકાનાથને મળવા જાય છે. તમારા ઘરે ભગવાનને આપવા માટે કઈ હોય તો આપો ને. અમારો સમય આવશે ને તો અમે તમને પાછું આપી દઈશું. પડોશીને દયા આવી. પડોશી 4 મુઠ્ઠી પૌવાની આપી. સુશીલા ઘરે લઈ આવે. એ પૌવાને એક ચિથરામાં બાંધે. એના ઉપર બીજું ચિથરું, એના ઉપર ત્રીજું ચિથરું, માંડ માંડ પોટલી તૈયાર કરે છે. વિચાર કરો, સુશીલાના ઘરમાં સાજા કપડાનો ટુકડોય નથી. માંડ માંડ પોટલી તૈયાર કરી. સુદામાને આપી દીધી. છોકરા 4 દિવસથી ભૂખ્યા છે, છતાંય ધન્ય છે સુશીલાને. જુઓ, એણે પૌવાનો એક દાણો ઘરમાં નથી રાખ્યો. 2 મુઠ્ઠી બાંધી દીધા હોત અને 2 મુઠ્ઠી જો છોકરાને ખવડાવ્યા હોત ને તો ખાવાનું એક ટક ટરી જાત નહીં. 4 મુઠ્ઠી બાંધી દીધા. આ કનકના મેલકા એમને એમ નહોતી થયા. છોકરા ટળવડતા હતા ને તો એક દાણો ન રાખ્યો, બધાએ પૌવા આપી દીધા. અને જે ભગવાનને બધું આપે, ભગવાન એને બધું આપે. આ કનકના મેલ એટલે થયા હતા. 4 મુઠ્ઠી પૌવાની આપી દીધી. અને સુદામાજી જ્યારે નીકળ્યા પોરબંદરથી, એ દિવસ હતો પોષ મહિનાની અજવાળી સાતમ. પોષ મહિનો એટલે કડકડતી ટાઢના દિવસ. અને આ પોષ સાતમના સુદામો નીકળ્યો. મારું દુઃખ દૂર થાય કે ન થાય, એ કનૈયો મને કાંઈ આપે કે ના આપે એની મને કાંઈ ચિંતા નથી. પણ એક જ વાતનો ઉમંગ છે સુદામાને. કયો? કે હાલો ઈ બાને કનૈયાના દર્શન થશે. એજી એના મનનો મેરામણ હરખાય છે રે. એજી એના મનનો મેરામણ હરખાય છે રે. જુઓ એ જુઓ એ જુઓ, સુદામોજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે રે. એના મનનો મહેરામણ હરખાય છે રે. એના મનનો મહેરામણ
રાધે. પૌવાની પોટલી જે હતી એક લાકડીના છેડે બાંધી, લાકડીના છેડે બાંધી એક હાથમાં લોટો અને નીકળ્યો. મનમાં એક જ છે હોશ કનૈયાને મળવાનો. પૌવાની પોટલી લાકડીએ લટકી, પૌવાની પોટલી લાકડીએ લટકી. પૌવાની પોટલી લાકડીએ લટકી. પૌવાની પોટલી લાકડીએ લટકી. મનમાં મનમોહનને મળવાની છટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની છટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. જીએ તો ભાવ વિભોર બની જાય છે રે. એ તો ભાવ વિભોર બની જાય છે રે. એ તો ભાવ વિભોર બની જાય છે રે. એ તો ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામોજી, સુદામો 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 સુદામોજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામોજી દ્વારિકામાં જાય છે. પૌષ સુદ સાતમના સુદામો નીકળ્યો. કડકડતી ટાઢ, ઘણા દિવસનો ભૂખ્યો છે બ્રાહ્મણ. થોડો હાલ્યો, ભૂખ્યો હતો ને એટલે ચક્કર આવ્યા અને પડી ગયો. આ બાજુ ભગવાનને ખબર પડી કે આહા, મારો બાળપણનો મિત્ર સુદામો મને મળવા આવે છે. એક તપસ્વી બ્રાહ્મણ એની તપશ્ચર્યા મૂકીને આવે છે તો મારે એને લેવા જવું જોઈએ. ગરુડને બોલાવ્યા. ગરુડ, ગરુડજી આવ્યા છે. હા પ્રભુ. ગરુડ મારો બાળપણનો સખો સુદામો પોરબંદર થી નીકળ્યો છે. રસ્તામાં મૂર્છા ખાઈને પડી ગયો છે. ગરુડ, તમે જાઓ, મારા મિત્ર સુદામાને ઉપાડી અને આપણા દ્વારકાના બગીચામાં મૂકી દો. ગરુડજી ઉપડ્યા. સુદામો જે રસ્તામાં સૂતો હતો એને ઉપાડ્યો, ઉપાડી અને એને સીધો દ્વારકાના બગીચામાં મૂકી દીધો. સુદામા ભાનમાં આવ્યા. નગર જુએ છે. લોકો છે નીકળ્યા, એને પૂછે કે ભાઈ આ ગામનું નામ શું છે? મહારાજ, આ ગામનું નામ છે દ્વારકા. હે, આ દ્વારકા છે? હા. ઓહો, તો પોરબંદર થી દ્વારકા દૂર ન કહેવાય. સવારે નીકળ્યો તો ને અત્યારે તો પહોંચી આવ્યો. એને ખબર નથી કે ગરુડજી ઉપાડીને લઈ આવ્યા. ભાઈ, લોકોને પૂછે છે કે આ જો દ્વારકા છે તો દ્વારકાનાથનો મહેલ ક્યાં? મને બતાવો ને. કેમ? તો કહી છે ને મારો નાનપણનો ભાઈબંધ છે. ત્યાં તો લોકો મંડ્યા દાંત કાઢવા કે હાલો હાલો, આ તો કોઈ ગાંડો લાગે છે. દ્વારકાનાથના ભાઈબંધ કઈ આવા હોય? શેના ઠેકાણા નથી, કોઈ ઊભા નથી રહેતા.
એમાં એક જણને દયા આવી એટલે એણે કીધું કે મહારાજ તમારે દ્વારકાનાથના મહેલમાં જવું છે? બોલે હા જવું છે. ત્યાં ત્યાં સામે જે દેખાય ને ધોરી ધજાવાળો સફેદ મહેલ, એ દ્વારકાનાથનો મહેલ છે. અને સુદામો બેઠો બેઠો જોવે ને કહે કે વાહ કનૈયા વાહ, શું તારી સાહેબી છે. ધોળી ધજા ફરફરે જોઈને હૃદય ઠરે. થોડી ધજા ફરફરે જોઈને હૃદય ઠરે. ધોરી ધજા ફરફરે જોઈને હૃદય ઠરે. થોડી ધજા ફરફરે જોઈને હૃદય ઠરે. એ ઘણું દેશે ઈ લક્ષ્મી નો નાથ છે રે. ઘણું દેશે ઈ લક્ષ્મી નો નાથ છે રે. એ ઘણું દેશે ઈ લક્ષ્મી નો નાથ છે રે. ઘણું દેશે ઈ લક્ષ્મી નો નાથ છે. જુઓ સુદામોજી 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 દ્વારકામાં જાય છે. જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. અરે જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. અરે જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. અરે જુઓ સુદામોજી દ્વારકામાં જાય છે. દોરી ધજા ફરફરે, આ જોતા જ સુદામાનું હૃદય ઠરે કે વાહ આટલું બધું છે. આવ્યા ઊભા થઈને મહેલ પાસે. અંદર જવા જાય ત્યાં તો ચોકીદારો છડી આડી કરી અંદર નહીં જવા મળે. કેમ? તમારે જે જોઈએ એ અમે તમને આપી દઈ, પણ અંદર નહીં જવા મળે. સુદામો બળ કરીને કહે કે જવા કેમ નહીં મળે? બળ કરીને અંદર જવા જાય. ચોકીદારો હાથ આડો રાખે. સુદામાને ધક્કો લાગ્યો, સુદામો પડી ગયો. બેઠો બેઠો સુદામો કનૈયાને ઠપકો દે કે વાહ કનૈયા, તું મોટો થયો એટલે તારું બદલાઈ ગયું બધું. તો સાંભળી લે, હું અહીંયાથી આવ્યો છું તો ખાલી હાથે જવાનો નથી. तेरे दर पे आया हूं, कुछ करके जाऊंगा, झोली भर के जाऊंगा या मर के जाऊंगा. खाली हाथे નથી જવાનો. મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. સુદામો કહે છે મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. આજે કરી લે ફેંસલો, હું નથી કાં તું નથી. આજે કરી લે ફેંસલો, હું નથી કાં તું નથી. સુદામો કહે કે ભાઈ મને અંદર ન જવા દો તો કોણ? અને ત્યારે સુદામોજી બોલ્યા છે કે ભૂદર ભણતા ભેડા તેથી તમારો ઠાકર હતો ઠોઠ. ભૂદર ભણતા ભેડા તેથી ઈ ઠાકર હતો ઠોઠ, અને હું લખતો એની નોટ. હું એ સુદામો શામળા. તમારો એ જે તમે બેસાડ્યો છે જે દ્વારકાના સિંહાસન પર, ભણતા ને ત્યાં હાવ ઠોઠ હતો. આ કવિઓની કલ્પના છે કે લખતો એની નોટ. હું એ સુદામો શામળા. એને ખાલી જઈને કહો તો ખરા
ચોકીદારો આવે કે પ્રભુ બહાર કોઈ બ્રાહ્મણ આવ્યો છે, એ એમ કહે છે કે હું કનૈયાનો મિત્ર છું. કૃષ્ણ પૂછે કે એનું નામ શું? બોલે નામ તો એ સુદામો કહે છે. સુદામો શબ્દ સાંભળ્યો ત્યાં તો કનૈયો ઉછળી પડ્યો. સુદામો આવ્યો છે? હા. ક્યાં? બોલે દરવાજે. ત્યાં તો કનૈયો ઉઘાડા પગે દોડ્યો. ક્યાં છે સુદામો? ક્યાં છે? દરવાજે આવીને જ્યાં જુએ ત્યાં તો અઢી હાડકાનો જે માળો ઊભો હતો, કનૈયાએ ઉપાડી લીધો છે. ઉપાડી લઈ આવીને દ્વારકાના સિંહાસન પર બેસાડ્યો છે. આ આપણા ભારતની સંસ્કૃતિ છે. જુઓ કે ગરીબ સુદામો બ્રાહ્મણ એને ઉપાડી અને દ્વારકાનો રાજા પોતાના સિંહાસન પર બેસાડે, એની પૂજા કરે. આ આપણી સંસ્કૃતિ બતાવે છે કે ભારતની સંસ્કૃતિ પૈસાની પૂજા નથી કરતી, ભારતની સંસ્કૃતિ પવિત્રતાની પૂજા કરે છે. સુદામાને કહ્યું કે આપ સ્નાન કરી લો. સ્નાન કર્યું. બોલે ફાટેલી પોતડી રાખો, આ મારું નવું પિતાંબર પહેરો. નવું પિતાંબર પહેરાવ્યું અને બેસાડ્યો. અને પછી બધી રાણીઓને કીધું કે રાણીઓ, આજ જે આ પવિત્ર બ્રાહ્મણના પગલા આપણા ઘરમાં થયા છે, પવિત્ર બ્રાહ્મણ છે, ખરેખર એના આશીર્વાદ લેવા જેવા છે. આવો. ત્યાં તો સૌથી પહેલા રૂક્ષ્મણી આવ્યા. એટલે કનૈયાએ કીધું કે સુદામા, આ મારા પત્ની રૂક્ષ્મણી તમને પગે લાગે છે. સુદામો ગઈ અખંડ સૌભાગ્યવંતા. રૂક્ષ્મણીજી ગયા. સત્યભામા આવ્યા. કૃષ્ણ ઓળખાણ કરાવે કે સુદામા, આ મારી બીજી પત્ની જેનું નામ સત્યભામા છે, એ તમને પગે લાગે છે. તો સુદામો કનૈયાને પૂછે કે કૃષ્ણ તારી બે બાયડી છે? એક રૂક્ષ્મણીને. આ તો કે આ સત્યભામા. બે છે? કનૈયો કે બે ની ક્યાં વાત કરે? આમ નજર તો કર. બોલે આ 16,108. તો કે બધી તારી ભાભીઓ છે. સુદામો કે હવે આવડીઓને ક્યાં આશીર્વાદ દેવા? એક ઝાટકે બે હાથ ઊંચા કરી અને બધાને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવંતા ભવ. જમવાનો સમય થયો. સુંદર ભોજન કરાવ્યું અને પછી બે મિત્રો હિંચકા પર બેઠા બાળપણની વાતો કરે છે. સુદામા, ગુરુજીને ત્યાં ભણતા યાદ છે? બોલે હા. ગુરુપત્ની લાકડા લેવા મૂકતા યાદ છે? બોલે હા. ગુરુપત્ની આપણને ચણા દેતા યાદ છે? બોલે હા. એ ચણા તમે એકલા ઠપકારી જાતા યાદ છે? સુદામો શરમાઈ ગયો. બોલે ભગવાન, મને બધું યાદ છે, શું કામ શરમાવશ? સુદામા, તમે લગ્ન કર્યા છે? કૃષ્ણને સુદામાજી કહે કે પ્રભુ, લગ્ન કર્યા છે. પત્નીનો સ્વભાવ બહુ સારો છે, ઘરે બાળકો છે, બધું કીધું, પણ મોઢામાંથી એમ નથી ફાટ્યો કે ઘરે ખાવાનું નથી. આ એની ખુમારી છે, આ બ્રાહ્મણ છે. એમ ન ફાટ્યો કે ઘરે છોરા ભૂખે મરે છે. કનૈયો કહે કે સુદામા, મારી ભાભીનો સ્વભાવ સારો હોય તો કાંક ભેટ મોકલાવી હશે. આપી હોય તો મને આપજો. હવે કનૈયો પોટલીને વધારે સુદામો પોટલીને વધારે છુપાવે છે. ભગવાન મનમાં દાંત કાઢે છે કે તેથી ચણા સંતાડ્યા હતા અને આજે પૌવા સંતાડસ. મારો નિયમ છે કે જે મને કાંઈ નથી દેતો એને હું પણ કાંઈ દેતો નથી, એટલે આજે તો ઝૂંટવીને ખાવા પડશે. આમ કહી અને કનૈયાએ જેવો બગલમાં હાથ નાખ્યો અને પોટલીને ઝૂંટવી લીધી અને એ પૌવાની પોટલી લઈ અને આ બાજુ કહ્યું કે રાણીઓ થાળી લઈ આવો. જે પૌવા લઈ આવ્યા હોય યજમાન પરિવારે મૂકી દેજો. અને રાણીઓ પાસે થાળી મંગાવી. રૂક્ષ્મણીજી સોનાની થાળી લઈ આવ્યા. સોનાની થાળીમાં
આ પોટલી મૂકી અને આજ કનૈયો એક એક ચીથરું ખોલે છે, જાણે સુદામાના ભાગ્યના ચીથરા ખુલતો હોય એવી રીતે ખુલે. એક મુઠ્ઠી પૌવા ખાઈ ઝૂંપડું ઉડાડી કનકનો મેલ કર્યો, બીજી મુઠ્ઠી પૌવા ખાઈ અઢળક સંપત્તિ આપે અને આગળ ખાવા જાય ત્યાં તો રૂક્ષ્મણીજી હાથ પકડી લીધો કે અમને તો રહેવા દો. સુદામાના દુઃખ દૂર કર્યા. બેનના ઘરે ભાઈ વધારે રોકાય એને ખરાબ કીધું છે. બુરી નાર કુલક્ષ કુલટા સ્ત્રીને ખરાબ કીધી છે. સાસ ઘર બુરો જમાઈ, સસરાના ઘરે જમાઈ વધારે રોકાય એને પણ ખરાબ કીધું છે. કારણ કે પછી માન ઘટવા લાગે. વધારે જમાઈ રોકાય તો પછી ઘટે માન. નેહ ઘટે નિત હી નિત જાયો, સાસ ઘર બુરો જમાઈ. બુરો પેટ પંપાડ હે. પોતાના પેટને એટલે કે પોતાના સંતાનોને શોષંદી બની જાય છતાં એને પંપાડવા, એને ખોટા પ્રોત્સાહન આપવા એને ખરાબ કીધું છે. બુરો સુરન મેં ભાગનો. રણમેદાનમાંથી યુદ્ધ કરતા કરતા ભાગવું એને ખરાબ કીધું છે. રણમેદાનમાંથી પછી ભગાય નહીં કાંઈ, કા મરવું ને કા મારવું, ભગાય નહીં. એક ગામમાં બારવટિયા ચડી આવ્યા. પછી ગામના જે પુરુષો હતા એ બધા હથિયારો લઈ અને એ ગયા લડવા માટે. ધીંગાણું રમવા ગામના બધા પુરુષ ગયા, પણ એક ભાઈ એવો ડરપોક હતો ને એટલે સીધો પોતાના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં ઘૂસી ગયો અને ઘરના દરવાજા બંધ કરી દીધા. પણ એની ઘરવાળી બાઈ બહુ મળદ હતી એટલે બાઈએ એમ કીધું કે આખા ગામના માણસ ત્યાં કને ધીંગાણું રમવા ગયા અને તું ઘરમાં આવતો રહ્યો. તલવાર કાઢી અને આ ભાઈને તલવાર દીધી પત્નીએ કે જા રણમેદાનમાં ધીંગાણું રમવા જા. મરજે કા મારજે પીઠ ન ધરજે લગાર, ઓલી સાહેલી મેણા મારશે કે આ તો કાયર નરની નાર. જા. અને ઓલો ગયો ખુલ્લી તલવાર લઈને. 5 કલાકમાં તો પાછો આવ્યો. તલવાર આખી આમ લોહીથી નીતરતી હતી. ઘરવાળી રાજી થઈ ગઈ નીતરતી તલવાર જોઈને. બોલે રમી આવ્યા? બોલે હો. બોલે કેમ રમ્યા તમે ધીંગાણું? તો કે જો હું ગયો જાતા વેત એક ગાયે એક હાથ કાપી નાખ્યો, બીજા ગાયે બીજો હાથ કાપી નાખ્યો, ત્રીજા ગાયે એક પગ ઉડાડી દીધો, ચોથા ગાયે બીજો પગ કાપી નાખ્યો અને 5મા ગાયે તો મેં એના પેટના લોચા કાઢી નાખ્યા. એટલે ઘરવાળીએ એમ કીધું કે મળદ હોય ને એ તો ડાયરેક્ટ માથું કાપે. તો કે માથું તો મારા પેલા કોઈ કાપી ગયું હતું, માથું નતું. આ ધડ હારે રમીને આવ્યો. બુરો સુરન મેં ભાગનો. અને જે રણમેદાનમાં જે ખપી ગયા છે ને એના જ ગીતો ગવાણા છે. એક કવિની કલ્પના છે. કવિ એક સુંદર પથ્થરને જોવે છે, વિચાર કરે કે આ પથ્થર બહુ સુંદર છે. શિલ્પકાર આમાંથી કૃષ્ણની મૂર્તિ બનાવે, રામની મૂર્તિ બનાવે. પથ્થર લીધો, શિલ્પકારે ટાંકણું લીધું અને કૃષ્ણની મૂર્તિ બનાવવા જાય, પણ ઓલા પથ્થરને વાચા આવી અને પથ્થર એમ કહે કે હે શિલ્પકાર, મારે ભગવાન નથી થવું. શું થવું છે? અજધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, એ માથા મસાણે એના, પાડિયા થઈને પૂજાવું રે ગઢવૈયા મારે.
ઠાકોરજી નથી થાવું એ ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ગઢવૈયા મારે તો પાડિયા થવું છે, મારે ઠાકોરજી નથી થવું. અજધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાડિયા થઈને પૂજાવો રે ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાડિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગઢવૈયા એ શિલ્પકાર મારે આમાંથી રામ નથી થવું, કૃષ્ણ નથી થવું, પણ મારે તો જેના ધડ ધીંગાણામાં રમ્યા હોય અને માથા જેના મશાણમાં આવ્યા હોય એના મારે પાડિયા થવું છે. ગામના ઝાપે સિંદુરિયા રંગથી મારે રંગાવવું છે. ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ હવન કે જગન જાગથી મારે નથી પધરાવું. ઓમ હવન કે જગન જાગથી મારે નથી પધરાવું. બેટુડે બાપુના મોઢાન ભાડ્યા એવા કુણા કુણા હાથથી ખોડાવો રે ગઢવૈયા ઠાકોરજી નથી થાવું ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તો બુરો સુરન में ભાગનો કવિ ગંગ કહે કે આટલી વસ્તુઓ ખરાબ છે પણ એમાં સૌથી વધારે ખરાબ હોય તો કહે સબસે બુરો માગનો. માગવું એ સૌથી વધારે ખરાબ છે. રહીમ કહે છે રહીમ વેનર મર ચૂકે જે કહી માગ